સુરેન્દ્રનગર જિલ્લો કે જે મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યાં આ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। વરસાદની ભારે ઘટને લીધે ઘાસચારાની અછત સર્જાઈ છે, જેને કારણે ઘાસના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। લીલા ઘાસમાં પણ મણ દીઠ ₹50 અને સૂકા ઘાસમાં પણ મણ દીઠ ₹200 થી 250 સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે। અગાઉ ₹100 માં મળતું લીલું ઘાસ હવે ₹150 પહોંચ્યું છે, જ્યારે સૂકા ઘાસનો મણનો ભાવ ₹500 સુધી બોલાઈ રહ્યો છે। તો બીજી તરફ બજારમાં ઘાસચારાની આવક પણ તળિયે બેસી ગઈ છે। પહેલા જ્યાં દરરોજ 25 થી વધુ ટ્રકની આવક થતી હતી, તેની સામે હવે માંડ 5 થી 8 ટ્રક જ આવી રહી છે। પશુપાલકોની વ્યથા એ છે કે દૂધના ભાવ એના એ જ છે, પરંતુ પશુઓને ખવડાવવાના ઘાસચારાનો ખર્ચ બમણો થઈ ગયો છે। પશુપાલકો હવે સરકાર પાસે મીટ માંડીને બેઠા છે અને અગાઉના દુષ્કાળના વર્ષોની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા તાત્કાલિક કેટલ કેમ્પ એટલે કે ઢોરવાડા શરૂ કરવામાં આવે અથવા તો ઘાસચારાની ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। અમે છેલ્લા 60 વર્ષથી આ ઘાસચારાનો ધંધો કરી છે। મારા બાપ દાદા બધા આ જ ધંધો કરે, પણ આજી વખતે વરસાદ ખેંચાણો ને તો આના ભાવ બમણા થઈ ગયા છે। કારણ કે ઉપર ખેડૂતે એવા ભાવ લે, કારણ કે આની નિપજ નથી તો નિપજ વગર ઓછો માલ છે એટલે માલના ભાવ એવા થઈ ગયા। શું ભાવ અત્યારે? પેલા ₹100 વેચાતું હતું, અત્યારે ₹150 વેચાય છે। કેવી ગરાગીમાં ફરક છે? એના કારણે ગરાગીમાં તો ફરક થઈ જ ગયો છે, કારણ કે જે માણસ રોજ 10 મણ ખવડાવતો હોય ને અત્યારે 2 મણથી રેડવે છે, કારણ કે ભાવ વધી ગયા। શું કરે? આજે 35 ઢોરા હોય, ભાવ વધારો આવ્યો। અત્યારે વરસાદ જે કઈ ખેંચાણો છે એના હિસાબે કડબના ભાવ 450 થી 480 લગીન છે અને ઘોડના ભાવ 1500 હતા, એના 2200 2100 આજુબાજુ થઈ ગયેલા છે। તો અત્યારે અમારે દૂધના ભાવ તો એની મળે છે। આવીને આવી પરિસ્થિતિ રહે તો અમે એ વિચાર કરીએ છીએ કે અમારે ઢોર માલનું કેવી રીતે પૂરું